હેલો મિત્રો, બાબરિયા પરિવાર લેવા પટેલ બિઝનેસ એક્સપોમાં આપનું સ્વાગત છે. અહીંયા ગેટની અંદર એન્ટ્રી કરીએ છીએ તો સામે માતાજીના દર્શન થાય છે. માતાજીના દર્શન કરીને આપણે આગળ વધીએ. તમને બધા સ્ટોલ બતાવીશ અને યુવાનોની મહેનત બતાવીશ. મિત્રો, આ છે સ્ટોલ અને હમણાં બતાવું સ્ટોલ નંબર 1. આ શિવમ સ્ટોન છે કે જે માર્બલનું કામ કરે છે, રાહુલ બાબરિયા. ત્યાર પછી આવે છે અમિત બાબરિયા કે જે હર્બલ શેમ્પૂ, સાબુ, શેમ્પૂ એવું બધું વસ્તુ બનાવે છે. અમીરવ નામ છે. અને આ છે બોડી ચેકઅપ. અને અત્યારે તમને બતાવી રહ્યા છે બ્યુટી પાર્લર, જે પાર્લર અસ્મિતા બાબરિયા છે. તે પણ તેની પ્રોડક્ટો લઈને આવ્યા છે. તમને કોન્ટેક નંબર પણ આપેલા છે. કોઈ પણનો તમારે કોન્ટેક કરવો હોય તો અહીંયા મળી શકે છે. આ લોકો આયુર્વેદિક વેચે છે દવાઓ, દિશા બાબરિયા. અને ત્યાર પછી આવે છે ચા ડેકોરેશન, કે જે લગ્ન પ્રસંગમાં કોઈ સાબ ડેકોરેશન કોઈ હોય વસ્તુ, આ તમને જે દેખાઈ રહ્યું છે તે પ્રકારનું કોન્ટેક નંબરમાં મળી જશે. ત્યાર પછી સાબુ, પાવડર, લિક્વિડ એ વસ્તુ પણ અહીંયા કાજલ બાબરિયાનો સ્ટોલ છે. અને હવે આવે છે સ્વાદમાં ચટપટું એવા ખાખરા, વિનાયક ખાખરા. તેનો કોન્ટેક નંબર પણ નીચે છે. અને હવે તમે જોઈ રહ્યા છો કે આભૂષણ વિના તો બધું અધૂરું જ રહે છે. ઇમિટેશનનું કામ રાખેલું છે મનીષા બાબરિયા. તેનો પણ કોન્ટેક નંબર અહીંયા નીચે દર્શાવેલો છે. અને ત્યારબાદ ડ્રેસ મટીરિયલ પણ અહીંયા મળે છે. તેનો કોન્ટેક નંબર મિત્રો મારી પાસે નથી આવ્યો, એટલા માટે તમને નહીં જણાવી શકું. આ સ્વસ્તિક બાંધણી છે અને તેનો કોન્ટેક નંબર પણ નીચે આપેલો છે. તેમાં પણ ડિસ્કાઉન્ટ રાખેલું છે. બધી એક્ઝિબિશનમાં ભાગ લીધેલા છે. ટોટલી એક જ પરિવારના લોકો છે, બાબરિયા પરિવાર. ત્યાર પછી અહીંયા સાડીનો સેલ લાગેલો છે. જે અવનવી બાંધણીઓ, સાડીઓ તમને જોવા મળે છે. અને ત્યારબાદ આવે છે ઈશા ઇન્ફોટ, જે કોમ્પ્યુટરને લગતી ઇલેક્ટ્રોનિક આઇટમો, જે માઉસ, કીબોર્ડ, લેપટોપ, તે પણ અહીંયા તમને મળશે. જે રજનીક બાબરિયા છે તેનો પણ કોન્ટેક નંબર અહીંયા આપેલો છે. ત્યારબાદ આવે છે શ્રીનાથજી ટેલિવિઝન, જે અંકિત બાબરિયા છે. તેનો કોન્ટેક નંબર પણ નીચે આપેલો છે. અને મિત્રો, અવનવા વેરાયટી જોવા માટે તમે કોન્ટેક કરીને રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો. આ પ્રમુખ ઓટો કન્સલ્ટન્ટ છે, જે જૂની નવી ગાડી લે વેચ માટે કરે છે. તેનો પણ તમે સંપર્ક કરી શકો છો. આ ટી શર્ટનો ખજાનો કૌશિક બાબરિયા છે.
ત્યાર પછી આની પણ માહિતી મળી નથી મને, સોરી મિત્રો. ત્યાર પછી અંકિત બાબરિયા કે જે લેડીઝ ટેલર છે અને બ્લાઉઝ, ચણિયાચોળી તે રેડીમેડ વેચે છે અને ભાડે પણ આપે છે. 1000 સ્ટીચ. અને ત્યાર પછી આવે છે ખુશાલ બાબરિયા કે જે પ્લાસ્ટિક, થેલી એવા કોઈ પણમાં પ્રિન્ટ લોગો લગાવે છે. પ્રિન્ટ કે જ્યાં તમને દેખાય છે આ વસ્તુમાં પ્રિન્ટ લગાવે છે, તેનો કોન્ટેક નંબર પણ આપેલો છે. અને ત્યાર પછી આવે છે ઈ-લિંક કે જે પ્રવીણ બાબરિયા છે, તે ઇલેક્ટ્રિકની આ વસ્તુઓ બધી રાખે છે. ત્યાર પછી આવે છે સબરસ મુખવાસ, જેમાં પછી એક વખત મુખવાસની તો જમાવટ હોય જ. તો આ મુખવાસ તો આપણને કઈ રીતે ભૂલાય, અવનવી વેરાયટીઓ છે. લગભગ મુખવાસમાં ઓછામાં ઓછી 40 થી 45 વેરાયટીઓ હોય છે અહીંયા રાખેલી, અને બાકી બીજી વેરાયટીઓ પણ ઘણું બધું છે. ત્યાર પછી આવે છે સહજાનંદ ફર્નિચર એન્ટરપ્રાઇઝ એમ હોલસેલના વેપારી. વુડન, પીવીસી ફર્નિચર, ગ્લાસ સેક્શન, સોફા, પડદા, બેડ, સીલિંગ અને અવનવા આ જે વેરાયટીઓ મટીરિયલો તે પણ રાખે છે, જેનું નામ છે રાજેશ બાબરિયા. તેનું પણ તમને કોન્ટેક નંબર અહીંયા મૂકેલો જ છે, તો કોન્ટેક કરીને અવશ્ય મુલાકાત લેવી. હવે આવે છે ધ્રુવ બાબરિયા કે જે એન્ટિક ડાયમંડ પીસ લઈને આવી રહ્યા છે. અવનવી વેરાયટીઓ કે જેમાં કોઈ પણ જાતના સેમ્પલો તમે આપો તે ટાઈપનું ડાયમંડ તમને બનાવી દે. રિંગ છે, કાનમાં પહેરવાની બુટી છે, પેન્ડલ સેટ છે, આ વસ્તુ બધી બનાવે છે. જે સ્ટાર છે, અહીંયા તમને સ્ટાર દેખાય છે, કાનની બુટી દેખાય છે, પેન્ડલ સેટ દેખાય છે, ABCDના અક્ષરો દેખાય છે, કોઈ પણ વેરાયટીઓ. અને હવે આવે છે દાનેવ પ્લાય કે જે પ્લાયના મટીરિયલ, લોક, દરવાજા, શાવર એવી બધી વેરાયટીઓ રાખે છે. આ બધી વસ્તુઓ, હેન્ડલ, આ લોક છે ડોરના, તે પણ સારી કંપનીઓના બધા. હવે આવે છે અલોન સ્ટિચ કે જે ટી શર્ટના પ્રિન્ટ કરે છે. કોઈ પણ જાતના લોગા પ્રિન્ટ લગાવવાની હોય તો આ પ્રિન્સ બાબરિયા આ વસ્તુ બધી, કોઈ પણ એડ હોય તેની પ્રિન્ટો પણ લગાવે છે. ત્યાર પછી ઇસ્ત્રીના કવર, ફ્રીજના કવર, વોશિંગ મશીનના કવર, સાડીના કવર, આ બધા ઠેલાઓ તે લઈને આવ્યા છે સંગીતાબેન બાબરિયા કે જે પોતે ઘરે જાતે જ પ્રોડક્ટ બનાવે છે. આ વસ્તુ બધી મટીરિયલ પણ સારી બનાવે છે. કોઈ બી વસ્તુ, આ ઇસ્ત્રીનું કવર છે, આ વોટર બેગનું કવર છે, સાડીના કવર છે, આ વોશિંગ મશીનનું કવર છે, બાજુમાં ફ્રીજનું કવર છે, તે બધું જાતે જ મેન્યુફેક્ચર કરે છે. અને ત્યાર પછી આવે છે ક્રિષ્ના ગારમેન્ટ.
તેમાં પણ શર્ટ, પેન્ટ, જીન્સ કોઈ પણ વેરાયટી લેવાની હોય, ટી શર્ટ, તે પણ આપણો પરિવાર છે. અને મિત્રો, આ પરિવારનો એક વખત અવશ્ય મુલાકાત કરજો. અને ત્યાર પછી આવે છે ફેશન, યાની ફેશન. તેમાં પણ તમને કોન્ટેક નંબર આપેલા છે અને આમાં પણ નવી નવી વેરાયટીઓ તમને મળે છે. અને મેન કે આ વસ્તુ કે જે બધા લોકો ઘણા ગોતતા હોય અને આમાં અહીંયા આપણો જ પરિવાર આ વસ્તુ વેચે છે. જે સર્જિકલ વસ્તુ છે. કોઈ પણ. અને છેલ્લે આ ફોટા સ્ટુડિયા, વિઝન ફોટો ગેલેરી, એડિટિંગ, ડિઝાઇન, વિડીયોગ્રાફી. અને આ એક વસ્તુ અગત્યની છે કે જે શરીરને કોઈ પણ જાતની તકલીફ હોય અને જેને ચા કોફી પીવાની આદત હોય તે આ આયુર્વેદિક કોફી છે અને હોમ પ્રોડક્ટ છે. વેડનેસ સાથ સહકાર મળે અને સંયોજન મળે. અને મેં તો આ જોઈને મેં આજે જ ગોળ લીધો કે હું પણ મારા ફેમિલીનું આજથી નવું એક આજથી એવું કંઈક કરીશ આવનારા સમયમાં કે બધા ફેમિલી વાઇઝ જો આવું થાય અને બધા એકબીજા સપોર્ટ કરે. પ્લસ બાબરિયા ફેમિલીનું આયોજન છે તો એને લગતા વળગતા મિત્રો, હું સોનેશભાઈનો મિત્ર, સોનેશભાઈ બાબરિયા 19 નંબરનો સ્ટોર, પણ એને મને ઇન્વિટેશન આપ્યું કે આવજો. તો અમે આવ્યા તો અમે ઘણું બધું શોપિંગ કરી, બહુ સારું લાગ્યું. મેં અહીંથી કેટલા મારા રિશ્તેદારને કીધું કે કાંઈ લેવું હોય તો બહુ સારું છે, વ્યાજબી ભાવે છે. અને અહીંયા પહેલા તો કસ્ટમર છેતરાય નહીં ક્યારેય, કારણ કે ફેમિલી આયોજન હોય તો ત્યાં છેતરવાની વાત ન હોય ક્યારેય. અને ઇવન ખરીદી કરતા બીક ન લાગે, કારણ કે બધા હગાવાલા જ છે. કદાચ કોઈ વધારે કામ થાય તો ડર લાગે. તો આવા આયોજન થાય તો મને બહુ ગમ્યું. અને મેં મારા મિત્રને પર્વત પાટિયાથી બોલાવ્યા તો એ એમને એક્સપિરિયન્સ શેર કરશે. યસ. હાય, મારું નામ રાજુ. હાય રાજુ. હવે એક વાત બહુ સરસ લાગી. આપણે સુરતમાં વર્ષોથી 50-60 વર્ષથી 70 વર્ષ સુરતમાં છું. મારી ઉંમર તો ચોખ્ખો છે, મારા બાપા કાકા હતા એટલે કહું છું. તો પહેલેથી લેડીઝો બહુ વેપાર કરે છે સુરતમાં, ખબર છે? સુરતના જે ઘાટી સમાજના લોકો છે, ખત્રી, એ બધા વેપાર કરતા હતા. આજે મને જોઈને બહુ સરસ લાગ્યું કે આજે આપણી બેની દીકરીઓ પણ બિઝનેસ બહુ મોટામાં સંભાળે. બહુ સરસ. તમે જો આખા કાઉન્ટરમાં સૌથી વધારે લેડીઝો છે, જોયું તમે? જેન્ટ્સ છે વિચાર બહાર ઉભા છે, આ ફ્રીજ વાળા છે એ બહાર ઉભા એક્સપિરિયન્સ લીધો. લેડીઝો બેન જોઈને કે ભાઈ આવો. એટલે આપણી બેનો દીકરીઓ બહુ સરસ જાગૃત થઈ ગઈ છે. એ બહુ સારું લાગ્યું. પહેલી વાત કે હું અહીંયા આવ્યો, મને મહેશ સર છે, અમારા સર છે, આ બધા એક હેલ્થ ક્લબ ચલાવે છે. જે લોકો મારા જેવા થઈ ગયા હોય ને એને પતલા થાય તો અહીંયા આવી જવાનું. પહેલા આપણે સુરતી આદત છે ને, ખાઈ પીને મોજ કરે પછી ઉતારવાનું. એમાં જિંદગી મોજથી જાય આપણી. બરાબર છે ને ભાઈ? બધા ખાવાની છૂટ છે ને, વડા પણ 5 વાગે 4 વાગે એટલે લોચો ખમણ બધા આપણે ખાતા હતા. પછી પતલા થયો તો અહીંયા હેલ્થ ક્લબમાં આવી જવાનું એટલે બોડી સ્લિમ થઈ જાય. મારું વજન 120 હતું, અત્યારે 94 ભાડું થઈ ગયું. એટલે મસ્ત થઈ જાય. પહેલી વાત. હવે બીજી વાત એ કરું, તમારા મહેશ સર, હું તો પરત પાટીએ મને બોલે કે સર આવો તમારા કામની વસ્તુ. એટલે હું ખાસ સ્પેશિયલ આવ્યો તો મને બેનિફિટ શું છે ખબર છે? અહીંયા રોલ ફોર્મની દુકાન છે, અહીંયા ગાડી પ્લાસ્ટિકના પાઉચ અને બેગ, મારું એ કામ છે. તો મેં એની સાથે મુલાકાત થઈ, મને એની સાથે વાતચીત કરી તો મને 2 પૈસાનો ફાયદો થયો એવું મને લાગ્યું. એટલે એની મુલાકાત એની ફેક્ટરી કરીશ. બરાબર. આપણે હવે લેડીઝો તો આવ્યા નથી મારી સાથે. અમારું કુટુંબ બહુ મોટું છે, 30-40 ફેમિલી અમારું કુટુંબ છે, અમારું બહુ મોટું કરે. સેકન્ડ ટાઈમ થશે તો અમે આવશું.